અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. 15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. નબીપુર પ્રાથમિક કુમાર શાળા ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમ યોજાયો. ભરૂચના નબીપુર ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન નબીપુરની પ્રાથમિક કુમાર શાળાના પટાંગણમાં યોજાયો હતો, જેમાં ભરૂચ તાલુકાના નાયબ મામલતદાર શ્રીમતી હેમાક્ષીબેનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. જે પ્રસંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના તલાટીઓ, શાળાના શિક્ષકો અને ગામના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત નબીપુર કુમાર શાળાના શિક્ષિકા દ્વારા મહેમાનો અને ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છ અર્પણ કરી કરાયું હતું. તેમને આજના દિવસના આ અભિયાનમાં કઈ કઈ સુવિધાઓનો લાભ મળશે તેની વિસ્તૃત જાણકારી અપાઈ હતી. આજના અભિયાનમાં આદિજાતિ માટે જાતિનો દાખલો, આધાર કાર્ડ સુધારણા, રેશન કાર્ડ સુધારણા, આયુષ્યમાન કાર્ડ, આરોગ્ય તપાસ જેવી વિવિધ યોજનાઓ અંગે મુકાયેલા કાઉન્ટરોની જાણકારી આપી હતી. અભિયાનમાં લુહાણા, વઘુસરા, જંગાર, કરગટ, હલ્લર, ઉમરા તથા અસુરિયાના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ તરફથી કૃણાલભાઈ અને તેમની ટીમ હાજર રહી હતી. આરોગ્ય વિભાગની ટીમના મહિલા સભ્યોએ સમજ આપી હતી કે તેઓ સુગર, મિક્સ સેલ તથા બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આયોજિત કાર્યક્રમમાં નબીપુર પોલીસ મથક તરફથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નબીપુર કુમાર શાળાના આચાર્ય શ્રીમતી ઈલાબેને કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. યાકુબ પટેલ, ભરૂચ.